ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો વાગી ગયા છે બપોરના સવા વાગ્યા નહીં પણ પોણા બાર વાગી ગયા છે અને રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. આજે રસોઈમાં બહુ ખાસ કાંઈ બનાવ્યું નથી કેમ કે મને સાવ ભૂખ જ નથી, કેમ કે હજી મેં છે ને 15 મિનિટ પહેલા જ્યુસ પીધું છે. તો મેં મમ્મી ના પાડી કે આજે તું કાંઈ એક્સ્ટ્રા નહીં બનાવતી એમ. અને મને છે ને આજે બહુ મજા જેવું નથી લાગતું, શરદી જેવું લાગે છે ને માથું દુખે છે ને આમાંય શરીરમાં મજા નથી આવતી એવું લાગે છે આજે. ખબર નહીં આ ઋતુ ચેન્જ થઈ એટલે છે કે પછી બીજું કાંઈ છે, હશે કાંઈ પણ જો આજે મમ્મીએ જો શાક રોટલી અહીંયા કમ્પ્લીટ કરી દીધું છે અને કેરીની કટકી છે. આજે મારો તો ખાવાનો વિચાર જ નથી પણ હવે થોડું ખાઈ લઈએ એવું છે. અને આજે બપોર પછી છે ને મારી મમ્મી ને અવનિક એ લોકો છે ને અવનિકની શોપિંગ કરવા જવાના છે. તો જોઉં છું હું ઘરે રહું છું કે પછી હું માસીને દાખલ કર્યા છે ત્યાં જવાનું છે એમ બી. તો ચાલો હવે જમવાનું બની ગયું છે તો થોડુંક જમી લઈએ અને પછી આગળનું જોઈએ કે ક્યારે જવું એમ. ગાઈસ 2 વાગી ગયા છે પણ આ દીપક માસા છે ને ઓહો જાગી ગયા. નકર અમે જો એટલા બધા બેઠા છે ને તોય તેને એટલી ફાસ્ટ ગાડી જતી હતી ને એમ ની વાત ન પૂછો. ઠેઠ મુંબઈ જતી એવું લાગ્યું ને મમ્મી? હા માસી કેમ છે તમને હવે? કુંભકરણ અને બધા આટલી વાતો કરે છે. અહીંયા જો નકરી ઊંઘ આવે છે ને માથું દુખે. ખાટી છાશ પીધી હતી? એમ નહીં માસી ખાધું છે કેટલું? હા બે રોટલી, ટીંડોરાનું શાક, બટેકાનું શાક અને દાળ ભાતમાં છે ને અડધું બટેકાનું શાક ને અડધી દાળ ને બટેકાનું શાક નાખ્યા જ કરી ખાતા મામા એમ કેતા હતા ને સિગ્નલ નું પાલન કરે ને લાજરા સ્પ્રે આપવાના ગીતામાં કે મને પેલા કહેજો. તમે કઈ ગાડી ચલાવો છો? હું તો મર્સિડીઝ. હવે ખુશિયાને પૂછવું મર્સિડીઝ નો સ્પેલિંગ શું આવે એમ. એમ કે નહીં હું ઓડી ચલાવું છું. હા બાકી ખાન પીન કેમ છે તમને હવે? બહુ સારું. પેશન્ટ નો ખાટલો અહીંયા છે જો અને અહીંયા નિરાતે હુઈ ગયા છે એમ. તમે અહીંયા હથવારો કરાવવા આવો છો કે પછી શું છે આ બધું? એમ નહીં હારવાર આરામ કરવા આવે છે એમ. આજે એમ કરવાનું હવે તો જેવી જગ્યા એવું કરવાનું છે. રાજુ મામા નથી નકર તમને એમ કે બપોરનું મફતમાં કરી લીધું ને. એક સમોસું ખાધું તો કેવું ભૂલાઈ ગયું. હું એક સમોસું ખાધું હે એમ નહીં બરોબર મોટા વસ્ય નો સાઈડમાં મૂકવાનું હોય. અને એમને એટલું બધું ખાધું છે મને લાગે કાલ સવારે નહીં ખાવું પડે. કાલ બપોરે એટલું ખાઈ લીધું ને બોલો સાંજે નો ખાવું પડ્યું ને સવારે નો ખાધું. એમ ન હોય કે મધુમાસી ઘરે થાય ખાઈ જ લેવાનું એવું ન હોય. તો ભૂખ ક્યાંથી આવી ગઈ? ખાવાનું તો હતું તે પણ આમ આવા શરદી ખાવાની એટલે સાંભળો બધા એવું કે છે કે એકલા છે ને એટલે એને નથી ગમતું એટલે તમે બધા જાતા હોય ને ઘરે સાંજે આજે નજીક રહેશો ને બધા જાજો, અમે તો દૂર રહી છીએ. તમે વહી જાવ થોડાક દી રહેવા એને આળસ નો આવે. હા ઈ ભૂખા નો રહે, ઈ એકલા છે ભૂખા રહે ને એનું શરીર ઉતરી જાય. ગુડ ઇવનિંગ ગાઈઝ. તો જો 7 વાગી ગયા છે ને ઉપર 10 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા જો આ હાવ નવરી ગેંગ ત્રણેય બેસી ગઈ છે અને અહીંયા છે ને રસોઈ ચાલુ છે. માસી શેનો પ્રોગ્રામ છે આજે? અડદની દાળ અને બાજરીના રોટલા. યસ આજે દેશી પ્રોગ્રામ છે.
હજી તો બન્યું નથી તો જવાની વાત આવવા માંડી બોલો હા તો અત્યારે મરચા તળવા નાખ્યા છે ને સ્મેલ આવી મને આ તાર નાની બેન ને મરચા ખાવાની બહુ પડી છે હા બહુ મન થયું છે એને. એને કઈ હે તો બસ આવું ચાલે છે. મરચાની સ્મેલ બહુ મસ્ત આવે છે અને અડદની દાળ છે ને મિક્સ વેજ વાળી બનાવવાની છે તો બધું સબ્જી કાપી લીધું છે તો ચાલો આપણે જોઈ લઈએ કે એમાં માસી શું શું નાખવાના છે એમ. તો જો આમાં મરચાં તળવા નાખી દીધા છે. પછી અહીંયા જો આ બધું અહીંયા તૈયાર થઈ ગયું છે. આ કુકરમાં જો અડદની દાળ બફાઈ ગઈ છે અને અહીંયા જો કાંદા છે, આ રીંગણ ને બટેકા મિક્સ છે, આમાં લીલા મરચાં, લસણ, આદુ અને આ ટમેટા. માસી તમારા બહુ દાંત કાઢ્યા તો બધાએ. બોલો તો હજી એકવાર. આપણે તો છે ને બધા દાંત કાઢે એવું જ કરવાનું છે. મોઢા ચડાવે એવું થોડું કરાય. તેલ ઉડે છે, ધ્યાન રાખો. હસો ને હસાવો. ઓલું બોલો તો એકવાર. ટામેટા 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 ટામેટા. હારા ખાવા તો અહીંયા હળેલા ખાતા આમે જ ટામેટા ટામેટા. એટલે અહીંયા બધા હડેલા બેઠા છે બરાબર. અને અહીંયા જો મારી મમ્મી રોટલા જો અહીંયા રોટલા બનાવે છે. રોટલાના કારીગર છે. જેનો ઓર્ડર દેવો હોય ને દેવા માંડજો. માર્કા કરવાની ઓર્ડર હે નથી કરવા? થાકી ગઈ છો? કાંઈ વાંધો નહીં, નહીં કરી બીજું. હે આખી જિંદગી હાથ કર્યું તો શાંતિ લેવી. શાંતિ લેવી છે? એવું કરવું છે ને? કાંઈ નહીં, નહીં ઓર્ડર લેવી. આપણા ઘરે આવશે ને હા એને બનાવીને ખવડાવી દઈશું. હા આપણા ઘરે આવશે. ઘરે આવે મહેમાન એને ખવડાવવાના ખુશીથી. ખુશીથી? ખુશી તારથી રોટલા ખવડાવવાના? એટલે ખુશીનો હાથથી બટકા ખવડાવવાના. હે ખુશીના હાથથી બટકા ખવડાવવાના. આ જો માણસ સિરિયસ થઈ ગયો છે. હું તાર મમ્મી તમારી પતંગ એવું નાખવાની ના પાડે તળદની દાળમાં. એમ હું તો નાખું તમાલપત્ર ને સૂકું લાલ મરચું. લો તજ લવિંગ નો નાખો. એવું થોડું નખાય. ઓકે ચલો. ઓકે આ જો સિરિયસ મેન થઈ ગયો છે. આજે જો એની બે ગાય પડી છે ને કઈ કામ ધંધો આદરો છે. હું એલા તારે કરોડોના હિસાબ લાગે છે. કરોડો નથી પણ થોડો ઘણો લખવાનું બાકી હતું એટલે લખું છું. એવું છે? તો માસી પછી હું નક્કી કર્યું તમાલપત્ર ને મરચું નાખવાનું છે કે નથી નાખવાનું? નથી નાખવાનું. સહમતી આપણી નથી બેન, ઓછી થાય છે. એવું છે? હા આ કોણ રીલ જોવે છે ભાઈ? અવાજ ઓછો કરો. હાવ નવરાય ત્રણેય કાંઈ કામ ધંધો નહીં એમ. હજી તો વાસા મૂકીને બેઠી છું હમણાં. ક્યારની બેઠી છો? આ તો મારે એક જ કામ હતું, મેં કરી નાખ્યું. હાવ નવરી બજાર છે. એમાં એક આ ઓસ્ટ્રેલિયા જાહે ને એક ન્યુઝીલેન્ડ જાહે. મને લાગે આ બે કન્ટ્રીનું શું થાહે એમ. અને આ તો સૌથી મોટી નોટ છે. મને તેના જરૂર કરી કે ને મારું કામ લે લે મમ્મીને કીધું. તાર મમ્મી અહીંયા જ છે, કહી દે. એ કરે કે લે જરૂર કામ કરતા હોય. ઓય સાની મની નો દેહ છે. ઉને લે માસી ટબ હોય તો આપો. હવે એટલું રોવે છે ટબ ભરાઈ જાય. કવડું મોટું આપો. મોટું આપો મોટું. મારે એમાં ઉતાર દે હર્ષ. ના હું તો ઉદર દો લે મને ન ઉડતા. RRW આપજો, આટલું બળ કરીને રોવે છે તો પછી. યસ ડબલો જો હે. ના ના ડબલ્યુ ની જોઈ. હમ કેફા ખાઈ લેંગે. પણ અહીંયા પથ્થર ન હોય. અહીંયા થોડું કઈ પેલું ગામડું છે, સુરત છે. હા એ વાત પણ છે. હર્ષ નવરાત્રીમાં ક્યાં જવાનું છે? હર્ષ નવરાત્રી ન્યુઝીલેન્ડ. ન્યુઝીલેન્ડમાં નવરાત્રી થાય હર્ષ? હા કરવાની મારે જ ઓર્ગેનાઇઝ કરવાની લાગી. તારે એમ નહીં તો એમ નહીં. આ નવરાત્રી ઓર્ગેનાઇઝ કરવા જાય છે, કામ કરવા જાય છે. આ ત્રણેય ભૂખની બારસુને છે ને બેઠા બેઠા ભૂખ લાગી છે હે ને? હું કાઈ નથી બોલ્યો, મારું નામ હું કામ લ્યો છો? હા કે છે. કીધું ને ભૂખ લાગી હતી એમ હમણાં. બોલો તો ને બંધ થા. વાત વાતમાં રોવા બેસતો વળી. હે મમ્મી હું કે છે? માસી દાળ વઘારી મસ્ત સ્મેલ આવી. હું નાખ્યું? રાઈ, જીરું, હિંગ હા અને પછી આદુ, મરચા અને લસણ.
ઓકે જો ભાઈ વઘાર થઈ ગયો છે મસ્તીનો સ્મેલ બહુ સરસ આવે છે અને લીમડી તો ખાસ હા એ તો તમારી સ્પેશિયલ છે એ તો નાખવી જ પડે ને હા, ભીંગરાની લીમડી ભાઈ હા અને આ જો બધું શાક હવે નાખી દેશે વારા ફરતી પેલા તો કાંદા નાખશો ને યસ ઓકે અને આવા વ્હાઈટ કાંદા છે કે લસણ છે માસી આવા વ્હાઈટ કાંદા ક્યાંથી લઈ આવ્યા છો તમે એવું છે મેં તો હવે પહેલી વાર જોયા મેં તો ઓલા લાલ જ જોયા છે પહેલી વાર જોયા હમ આ કાંદા તો મોંઘા હોય ઓલા કાંદા કરતા મેં નથી જોયા મેં નથી જોયા તને ભૂખ લાગી છે એમ કે ને ત્રણેયને નકરી બેઠા બેઠા ભૂખ જ લાગતી હોય એમ અને આ બોલતો નહીં કાંઈ હામું બોલશો મોટાની હામું બોલશો તારા બાપુ ગોમ બફોડે રે તારી માં ટીકડી ફોડે રે એ કોને કહે છો તું એ ગીત ગાઉં. તો ભલે મેં કીધું કોને કહે છો એમ તો જો આમાં શાક ચડવા મૂકી દીધું છે અને સૌથી મોટું કામ હતું ને આજનું એ ખુશી કરે છે પાપડ શેકવાનું કામ તો ગીતા માસીને જેમ કે ને અય મને લેજે હું કામ કરું છું હું પાપડ શેકું છું હા એમ બોલું ઈ તો નકરું લેશો આવું કઈક લેવાય હા નહીં સાચી ને એવું કે એમ કે હું બોલું ને ત્યારે જ તું ઉતારશો એમ હા પછી તું નથી ઉતારતી એટલે કામ કરતા હોય ને ત્યારે ઉતારવાનું એમ એટલે એને એમ બતાવવું હોય હું કામય કરું છું હા. ખાલી બોલતી નથી હા બધું આવડે છે હમણાં કાલ લોક જોયે ને તો તને ને મને બે ને મારશે હો. અરે ઓલા દિવસે મેં માવાનું નહોતું કીધું મામાને બીજી વાર માવો ચટાડો બીજા હા. દિવસે સવાર 7 વાગે મને ફોન આવ્યો તો મને ખબર પડી ગઈ કે ખુશલી જ શીખવાડતી હતી કે રાજુને એણે મને કીધું કાઢવાનું એ કે ખુશલી કહેતી હતી કે મેં કે જોયું લોગમાં કે મને કાલ નહોતી ખબર ઈ કે હા નકર તો નેટ ના કહેતે ને ગાઈઝ 8 ને 10 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા જો કસરતનો પ્રોગ્રામ છે ને બઢિયા માત્રામાં ચાલે છે પપ્પા કેવું લાગે છે તમને હવે થોડી કસરત થાય પછી ખબર પડે તમે આવ્યા ત્યારે જ કરો છો કેટલી કરવી છે? 5 હા આ તાર પપ્પા બૈરા ઘોડે નખ કેમ બનાવતા હશે આવા મને ઈ આડું કેવા બનાવ્યા છે જો તું હા શેફ હારો આપ્યો છે શેફ જોયે નતું હા આવું તો સલૂન માં ન કરી દે કાઈ નહીં તો હવે આપણે બધા અપોઇન્ટમેન્ટ લખાવી એની પાસે અને મેં તો બહુ ટ્રાય મારી એકવાર તે મારે તો બૂટ પહેરવાના આવે ને તે આમ દબાઈ દે તમે આને યાદ કરતા હશો ને હા તો હું કહું માસા આવતો વાળની સ્ટાઈલ કાઢો કઈક આમાં હું આમાં વાળ વગર હેની સ્ટાઇલ થાય એટલે જ તે. આ જેટલા છે એમાં Just had the best meal of my life. ઓલું કાઢી સાલ કાઢું ઉપર દીધો ઉભા રહ્યો 1 2 3 આ બે કેરીના ભૂખ્યા છે જો મુકડા ભાડું નહીં આમ હે કઈ બાળી નથી એમ જ કરે છે હા ખુશી તું નહીં પહોંચી એક કેરી બગડેલી છે તો આ બે ગોટલા બધા રાખજો કેરી બાળી શકે નહીં તારી કરતા વધારે તો કોણ જીતી ગયું પેલા એ કે કોની કેરી બગડેલી હતી બગડેલી કોની કેરી હતી મારી એક્ટિંગ કરો તો હારી હતી એ ગોટલા અરે કેરી ગોગલાની નથી આ ઓલી ચાર ગમો હા, હા, બધી હું ગાડાને હું ગાડ ના ના તો આમ બીજા ભાગું જોજો કે માથે પડશું કોકની આમ જોવો તમે જોવો ખાઈને પછી માણસો આટલી કેરી ખાઈ જાય અને આ કેરી થી હાથ ધોવે છે. બોલો એ બાજા 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 હર્ષ ઉપર હાલ એ ખુશી હાથ ધોઈ એવું નથી કરવું ભાઈ અંદર અંદર આપણે અંદર પ્રેમથી હોળી રમી
આ ઢોળા મધુરી આ જોવો ગીતા માસી આવ્યા અને અમે છે ને એને ખાલી દાળ ચખાડી હતી અને એમાં એટલું બધું કામ ભાગમાં આવ્યું છે. તમને કેવું લાગે છે હે એવું છે મોટી બેનની દયા આવી એમ નકર મેં કીધું ખાલી દાળ ચાખીને એટલું બધું કામ પગ દુખે છે ને એટલે લાયક પગ દુખે છે ને કે હું ઉચકી નાખું એમ. ઠીક નકર મેં કીધું આવી ડીલ તો મોંઘી પડે એમ ખાલી ચાખવામાં એટલું બધું કામ કરવું પડે. એની સ્પીડ તો જો તમે ખાલી 5 સ્ટાર સ્પીડ છે. એને બહુ વાર લાગે હા. અને અહીંયા ખુશી જો પ્લેટફોર્મ સાફ કરવા માંડી છે અને મેં આજ કાંઈ કામ નથી કર્યું. તારે કે હા હા પચાવવું પડશે હા એમાં જિંદગીમાં મદદ કરવાનું છે બીજું કઈ છે જ નહીં. ગીતા માસીને ફોન આવ્યો છે ને દેતો નથી. હર્ષ કેમ હતું એ તમારા ભાઈ મને ખબર ટ્રેન ગયા હતા આ બનાવશે તે બનાવી નવ ખાન બાસા ઓટેકરી છે. आज तो मैं केरी खाधी ने नो मैंने दिन कर गलगोटो खरीद दे मोटो गलगोटो खाता खाता बહુ મજા આવી હા ગીતા માસી આ બધા તમારા ચાળા પાડે છે મઈ કે બધા હે મઈ કે બધા કાઈ સુત નથી મારા સાળા પડતા બધા દર વખતે હું કઈ કહું નહીં તો મારું બોલ બોલ કરે આ તો કઈ કહેતા નથી ને એટલે માથે જ ચડતા જાય છે. હવે મોડ ફેરવો હોય તો હવે મોડ ફેરવતા વધારે એમાં થાય છે. બધા અલગ અલગ થાય કોકમાં આંગળી ની દે કોકમાં આ થાય હા, એમ છે. હા એમ છે અલગ અલગ છે તો હા, હા. ખાય છે અલગ અલગ. હે 5 ઉપર મૂકો 5 ઓગણે ઉપર મૂક્યું હું પાંચ હાલો જો આ મને આવું થાય આ. અમે પાછો થાય. હા આવું થાય. હા એ નાટક થાય. મને આનું લાગે છે ને પગમાં બસ કોઈ મળી ગયા